નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ ધનુ રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે। રાહુની તમારી રાશિ ઉપર કેવી અસર પડશે સવિસ્તાર સાથે આપણે ચર્ચા કરશું। રાહુ છે 2 ઓગસ્ટથી જે પોતાનું નક્ષત્ર છોડી એટલે કે શતભિષા નક્ષત્ર છોડી અને ધનિષ્ઠા નક્ષત્રમાં આવી ચૂક્યા છે। ધનિષ્ઠા નક્ષત્ર અષ્ટવસુનું નક્ષત્ર કહેવામાં આવે છે। સાથે આ નક્ષત્ર મંગળનું મહાનક્ષત્ર કહેવામાં આવે છે। મંગળનો પ્રભાવ રાહુનો પ્રભાવ 5 ડિસેમ્બર સુધી તમારા જીવનમાં શું પડશે। રાહુ એટલે ભ્રમ છે, રાહુ એટલે શંકા છે, રાહુ છે કોઈ પણ કાર્ય અચાનક કરાવે છે, રાહુ છે એ રંકને રાજા બનાવે છે, રાહુ છે રાજાને રંક બનાવે છે, રાહુ એટલે ષડયંત્રના કારક માનવામાં આવે છે, રાહુ એટલે જીવનમાં જે પણ કાર્ય કરીએ છીએ એ કાર્યમાં સફળતા પણ આપે છે। સાથે રાહુના તમારા ત્રીજા ભાવમાં ધનિષ્ઠા નક્ષત્રમાં આવી ચૂક્યા છે। ત્રીજો ભાવ છે એ ટેકનિકલ નો માનવામાં આવે છે, એ આઈનું માનવામાં આવે છે। સાથે જે પણ આપણે યુઝ કરીએ છીએ જેમ કે એમ કહી શકાય સેટેલાઇટનો ઉપયોગ કરીએ છીએ, સાથે આપણે કોઈ પણ જે એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ એમાં એઆઈ આવે છે તેનું માનવામાં આવે છે। ત્રીજો ભાવ છે એ ઓનલાઈનનો માનવામાં આવે છે। ત્રીજા ભાવમાં ભાઈ બહેનનો પ્રેમ જોવામાં આવે છે અને ત્રીજા ભાવમાં રાહુ ઉપસ્થિત છે। હવે આપ જે પહેલા શું થતું હતું, આપ કોઈ પણ ટેકનિકલ એપ્લિકેશનમાં નોકરી કરતા હતા, જેમ કે ગૂગલમાં નોકરી કરતા હતા, ફેસબુકમાં નોકરી કરતા હતા, યુટ્યુબમાં નોકરી કરતા હતા, આવી ઘણી બધી એપ્લિકેશનો આપેલી છે। એમાં કોઈ પણ માધ્યમથી આપ નોકરી કરતા હતા પણ આપને સફળતા મળતી ન હતી। ઓનલાઈન બિઝનેસ કરતા હતા પણ આપને સફળતા મળતી ન હતી। હવે શું થવાનું છે, ધનિષ્ઠા નક્ષત્ર લક્ષ્મીનું કારક પણ છે, સાથે રાહુ છે ભ્રમ છે, શંકા છે, તો મંગળ પરાક્રમ છે। મંગળના નક્ષત્રમાં આવવાથી આપનું પરાક્રમ વધશે, આપનું સાહસ વધશે, આપ શંકામાંથી જે અંદરથી બહાર આવશો એટલે મંગળ છે તમને આગળ વધારશે। હવે રાહુ છે હર હંમેશા કોઈ પણ કાર્યમાં જે ઉત્પન્ન કરે છે એ ખાસ કરીને વિઘ્નો ઉત્પન્ન કરે છે। મંગળ આ વિઘ્નને દૂર કરનારા માનવામાં આવે છે, મંગળને મંગલકારી માનવામાં આવે છે। હવે મંગળના નક્ષત્રમાં આવવાથી હવે શું થવાનું છે તો કે આપ જે પણ ઓનલાઈન બિઝનેસ કરતા હતા તેને લાભ થવાનો છે। પછી ધનની દ્રષ્ટિએ હોય, સત્તાની દ્રષ્ટિએ હોય, પ્રમોશનની દ્રષ્ટિએ હોય તો તમારા જીવનમાં પરિવર્તન આવશે। આપ ઓનલાઈનમાં બિઝનેસ કરશો, નોકરી કરશો તો આપનું પ્રમોશન વધશે। પ્રમોશન વધવાથી ધનની આવક વધે છે અને ધનની આવક થવાથી જીવનમાં દરેક કાર્યો આપણે કરી શકીએ છીએ, સફળ જીવન જીવી શકીએ છીએ, આપણી મનોકામનાને પૂર્ણ કરી શકીએ છીએ। એ મંગળ દેવતાની કૃપાથી મળશે। સાથે ભાઈ બહેન સાથે આપના મતભેદ વધતા હતા, ભાઈ બહેન સાથે આપણે જે રીતે જીવન જીવવું જોઈએ એ જીવનમાં વિવાદ ઉત્પન્ન થતો હતો, એ વિવાદ દૂર થશે। ભાઈ અને બહેનનો સહયોગ મળશે, પરિવારનો સહયોગ મળે અને કાર્ય કરીએ તો એ કાર્યમાં સફળતા અવશ્ય મળે છે। તો મિત્રો રાહુ તમારા જીવનમાં ઘણા જે કામો અટકી ગયા હતા એ કાર્યને પરિપૂર્ણ કરશે। રાહુથી ડરવાની જરૂર નથી, રાહુથી બીવાની જરૂર નથી, પણ સત્કર્મને વધારવાની જરૂર પડી શકે। હવે રાહુ જ્યાં બેઠા છે એની તો આપણે ચર્ચા કરી, ખાસ કરીને ધનુ રાશિના જાતકો માટે હવે રાહુની 3 દ્રષ્ટિ પડવાની છે, જે સપ્તમ દ્રષ્ટિ પડવાની છે, જેમ કે 7મા ભાવમાં પંચમ દ્રષ્ટિ પડશે, સપ્તમ દ્રષ્ટિ 9મ ભાવમાં પડશે અને 9મ દ્રષ્ટિ છે એકાદશ ભાવમાં પડશે। આ ત્રણેય દ્રષ્ટિનું ફળ તમારા જીવનમાં કેવું મળશે વિશેષ કરીને તે પણ આગળ ચર્ચા કરીએ, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો, સાથે મિત્રો કોમેન્ટ્સ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો। ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છો તો શેર કરવો ભૂલશો નહીં। મિત્રો તમારા મિત્રોને આ વિડીયો શેર કરશો તો તેનો ડર દૂર થશે, તેનો ડર છે એ દૂર થવાથી એમના જીવનની અંદર જીતની જે કહી શકાય આક્રમકતા વધશે, સાહસ વધશે। એટલે શેર અવશ્ય કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો। મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને દ્રષ્ટિની, તો રાહુની પંચમ દ્રષ્ટિ સપ્તમ ભાવમાં પડે છે। સપ્તમ ભાવ છે વિવાહનો છે, સપ્તમ ભાવ છે પાર્ટનરશિપનો છે,
સપ્તમ ભાવ છે દૈનિક વેપારનો છે. જે દૈનિક વેપારમાં પૂર્વમાં આપ ખૂબ મહેનત કરી છે, પૈસા આપ રોકાણ કર્યું છે, પણ એ રોકાણનું પૈસાનું જે વળતર મળવું જોઈએ એ મળતું ન હતું, હવે દેખાશે. આપના વૈવાહિક જીવનની અંદર એકબીજા પ્રત્યેની શંકા ઉત્પન્ન થતી હતી, એકબીજા પ્રત્યેનો પ્રેમ છે એ પ્રેમ પ્રત્યેની જે સમજણ શક્તિ હોય તેમાં કમી આવતી હતી, હવે પ્રેમ વધશે. સાથે એકબીજાને સમય આપશો. સમય આપવાથી એકબીજાને સમજણ શક્તિ અને ધૈર્ય સાથે કામ કરવાથી એના જીવનમાં પ્રેમ થવાથી સુખી જીવન થાય છે. એટલે આપણા બેનો વિવાદ દૂર થશે. સાથે પાર્ટનરશિપમાં જે બિઝનેસ કરતા હતા એમાં લોસ આવતો હતો, હવે લોસ દૂર થશે. પાર્ટનરશિપમાં પણ આપના લાભ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. બીજી દ્રષ્ટિની વાત કરીએ તો બીજી દ્રષ્ટિ પડે છે નવમ ભાવમાં પડે છે. નવમ ભાવ છે ભાગ્યનો છે. ભાગ્ય જ્યાં સુધી સાથ ના આપે ત્યાં સુધી ગમે તેટલી મહેનત કરીએ પણ સફળ થઈ શકીએ નહીં. ઘણી વખત આપણે જોયું છે કે નાનો માણસ હોય પણ બહુ ટૂંકા સમયની અંદર ખૂબ સફળ વ્યક્તિ બની જાય. શું કામ? એના ભાગ્યનો સાથ મળ્યો. એમ જીવનમાં ગમે તેટલી મહેનત કરીએ પણ જો ભાગ્યનો સાથ ન મળે તો એ સફળતા પ્રાપ્ત કરી શકતો જ નથી. હવે તમારા ભાગ્યનો સાથ મળશે. આ ભાગ્ય ઉદિત થાય ત્યારે માણસ જીવનમાં સફળતા મળે, ધન મળે છે. સાથે સાથે આધ્યાત્મિક બનશો, સેવાના કાર્ય કરશો, પિતા તરફથી સહયોગ મળશે. આપ સમાજમાં સેવા કરશો, સમાજમાં સત્કર્મ વધારશો એટલે આપનું માન સન્માન વધશે, યશ કીર્તિનો વધારો થશે અને આપના જીવનમાં સારી જગ્યાએ પોસ્ટ મળશે. આપ ઉચ્ચ શિક્ષણની તૈયારી કરો છો તો આપના માટે લાભનો સમય છે. આપનો ક્રમાંક વધશે અને એ તૈયારી આપના માટે લાભકારી બનશે. હવે વાત કરીએ એકાદશ ભાવમાં જે નવમ દ્રષ્ટિ પડે છે તેની. એકાદશ ભાવ છે એ ધન ભાવ છે. મોટા ભાઈનો ભાવ માનવામાં આવે છે, મિત્રનો ભાવ માનવામાં આવે છે. જે મિત્રનો સહયોગ મળતો ન હતો, જે મોટા ભાઈ તરફથી સહયોગ મળતો ન હતો, ધનની આવક કરતા જાવકનો દર વધારે હતો, તેમાં લાભ થશે. જ્યારે માણસ ખૂબ મહેનત કરે પણ ધન આવે એના કરતાં જાવકનો દર વધી જાય ત્યારે નિરાશ થઈ જાય. હવે તમારા જીવનમાં ધન પણ આવશે, એ ધનની બચત પણ કરી શકશો. મોટા ભાઈ તરફથી સહયોગ મળશે. કૌટુંબિક કોઈ પણ સમસ્યા હોય એ હલ થશે. સાથે મિત્રો તરફથી સહયોગ મળશે. જે કાર્યો કરવા આપ તૈયાર થયા હતા એ મિત્રો તમને સહયોગ આપશે. મિત્રો તમારી યશ ગાથા ગાશે, માન સન્માન વધારશે એટલે મિત્રો તરફથી સહયોગ મળશે. આર્થિક દ્રષ્ટિએ તમને મિત્રોનો સહયોગ મળશે. મિત્રો ત્રણેય દ્રષ્ટિની વાત કરી, પણ આ બધું કોને મળશે? ધન રાશિના જાતકો તો લાખો હશે, તો બધાને લાભ થાય? બની જ ન શકે. તો કે જેની જન્મ કુંડળીમાં રાહુ બલવાન હોય, મંગળ બલવાન હોય તેને આ બધું મળી શકે. તો આપની જન્મ કુંડળી ખાસ કરીને જોવાની છે. આપની જન્મ કુંડળીમાં રાહુની સ્થિતિ જોવાની છે, મંગળની સ્થિતિ જોવાની છે. રાહુ જો તમારા જન્મ કુંડળીમાં 6થા ભાવમાં હોય, 8મા ભાવમાં હોય, 12મા ભાવમાં હોય તો પરિસ્થિતિમાં ફળમાં પરિવર્તન આવી શકે છે. જે જગ્યાએ શુભ ફળ મળવાનું હોય ત્યાં અશુભ ફળ પણ મળી શકે છે, જે રાહુની સ્થિતિ તમારી સામે રાખી છે. સાથે મંગળની સ્થિતિ પણ જોવી ખૂબ જરૂરી છે. મંગળ રાહુ સાથે 6થા ભાવમાં હોય, 8મા ભાવમાં હોય, 12મા ભાવમાં હોય તો પણ આપને શુભ સ્થિતિમાં પરિવર્તન ન આવે. એટલે એ જન્મકુંડળીમાં જોવું ખૂબ જરૂરી છે. જો રાહુ તમારો બલવાન હોય, મંગળ તમારો બલવાન હોય તો તમને શુભ પરિણામ ખૂબ જ સારું મળશે. રાહુ મિથુન રાશિમાં હોય, સાથે રાહુ સાથે મંગળ બલવાન હોય, મંગળની ડિગ્રી સારી હોય, મંગળ મેષ રાશિમાં હોય, વૃશ્ચિક રાશિમાં હોય, મકર રાશિમાં હોય તો ખૂબ જ સારું પરિણામ આવશે. પણ એ જ મંગળ મિત્રો કેતુ સાથે હોય, શનિ સાથે હોય, 6થા ભાવમાં હોય, 8મા ભાવમાં હોય, 12મા ભાવમાં હોય તો આપણે અશુભ પરિણામ પણ આવી શકે છે. એટલે જન્મકુંડળીમાં જે પણ યોગ નિર્માણ થતા હોય અશુભ, તેની પૂજા કરાવવી ખૂબ જરૂરી છે. હવે ધન રાશિના જાતકો માટે ઉપાય બતાવું છું. સૌથી પહેલા તો તમારી જન્મકુંડળી બતાવી, ગુરુનો રત્ન એટલે કે પોખરાજ પંચાંગ કર્મ કરી અને ધારણ કરવું જોઈએ. ઘણા બધા મિત્રોના અમને કોલ આવે છે, SMS આવે છે કે પંચાંગ કર્મ એટલે શું? તો કે જે પણ રત્ન ધારણ કરીએ એ રત્નની પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ. સાથે જે રત્ન ધારણ કરીએ એ ગ્રહના જપ કરવા જોઈએ.
પછી દશાંશ યજ્ઞ કરવો જોઈએ, માર્જન તર્પણ બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ, પછી નંગ ધારણ કરવાથી એનું વિશેષ ફળ મળે છે. પણ કોઈ પણ જાતનો નંગ કોઈ પણ પૂજા વગર પહેરી લઈએ તો કેવળ સજાવટ માટે પહેર્યો છે એ કહી શકાય. મિત્રો, તમને ઉદાહરણ આપો એટલે એ વાતને બરાબર રીતે આપ સમજી જશો. જ્યાં મૂર્તિ આપણે બનાવીએ છીએ ત્યાં નમસ્કાર કરવા માટે જતા નથી, પણ એ જ મૂર્તિ જ્યારે મંદિરમાં સ્થાપિત થઈ જાય, પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય, ત્યારે આપણે નમસ્કાર કરવા જઈએ છીએ. એટલે એ દેવ તત્વ જાગી જાય છે અને આપણું કલ્યાણ કરે છે. આ રત્નો છે એ દેવતુલ્ય ગણવામાં આવે છે. એટલે એ રત્નો આપણે પંચાંગ કર્મ કરીને પહેરવા જોઈએ. હવે ઘણા બધા વ્યક્તિઓ કે અમે આ ગુરુએ અમને રત્ન આપ્યું છે. મિત્રો, રત્ન સાચું હોવું જરૂરી છે, સાચા કેરેટનું પહેરવું જરૂરી છે, તો જ એ ફળદાયી બને છે. ગમે તે રત્નો ગમે તે પાસે આપી જેની કિંમત જ નથી, આવું રત્ન પહેરવાથી કોઈ પણ ફેરફાર થવાનો નથી. હવે બીજી ઉપાય બતાવું છું કે આપણે પ્રતિ દિવસ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા જોઈએ. જો વિષ્ણુ સહસ્ત્રના પાઠ આપ દીક્ષિત ન હોય, સંસ્કૃત આપને આવડતું હોય તો આપ અવશ્ય વાંચન કરો. પણ જો આપને સંસ્કૃત બરાબર ન આવડતું હોય તો આપ શ્રવણ કરો. જેટલું સાંભળવાથી, જેટલું બોલવાથી ફળ મળે છે એટલું સાંભળવાથી ફળ મળે છે. આપ જ્યારે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરો છો અને એ શબ્દોમાં ભૂલ પડે તો અર્થનો અનર્થ થઈ જાય છે. એટલે વાંચન કરતાં શ્રવણનું વધારે રાખો. આપને સંસ્કૃત આવડતું હોય બરાબર તો અવશ્ય વાંચન કરો. કેમ કે મિત્રો, ચિંતા અને ચિતા બિંદુ માત્ર ને સંશયત. ચિંતા બોલો તો બિંદુ લાગે, ચિતા બોલો તો બિંદુ ના લાગે. એમ સંસ્કૃતના પણ આવા જ વાક્યો હોય છે. દીર્ઘમાં અને રસોમાં ભૂલ પડે તો અર્થનો અનર્થ થઈ જાય છે. એટલે શ્રવણ કરવું જોઈએ. સાથે બીજા મિત્રો ઉપાય બતાવું છું કે પ્રતિ બુધવારે આપણે ગાય માતાને લીલું નાખો. બુધવારના દિવસે આપની યથાશક્તિ લીલા રંગની વસ્તુનું દાન કરો. સાથે ઓમ શહરાહવે નમઃ આ મંત્રના જેટલા જપ થાય એટલા કરો. સાથે શંકર ભગવાનના મંદિરે જાઓ, જેટલી બીલીપત્રના પાન મળે એટલા શંકર ભગવાન માથે ચડાવો. ત્યાં જ બેસી ઓમ નમઃ શિવાય મંત્રના જપ કરો. આ રીતે કરવાથી પણ રાહુ બલવાન થશે, શંકર ભગવાનની કૃપા થશે. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મુકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.